હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? અમારી મોર્નિંગ જો થઈ ગઈ છે, કેમ કે હવે અમારા રૂમમાં પેકિંગ થઈ ગયું ને. કેમ ધર્મ? તો જો અમે ત્રણેય આજે છે ને અહીંયા સૂતા હતા. હું, ધર્મ ને ગ્રંથ નીચે. બેડમાં સૂતો હતો. તું બેડમાં સૂતો હતો? તો અહીંયા કેમ આવી ગયો? હે? મચ્છર હતું. મચ્છર હતું? તું કેમ અહીંયા આવ્યો મારી પાસે? હે ગ્રંથ? હમણાં ખબર નહીં ગ્રંથને શું થઈ ગયું છે. જો એ બોલતો જ નથી વિડીયોમાં. શું બાવ બહેનો છો તું? એ ગ્રંથુ હમણાં છે ને ગ્રંથભાઈ વિડીયોમાં કાંઈ બોલતા નથી. કેમ ગ્રંથ? તું નાનું બાવ બહેનો છો? હે જો શું આવ્યું છે નીચે? મમ્મા કંઈક કહે છે. જો હે ગ્રંથ, શું આવ્યું છે નીચે? જો શું કરે છે? જો ગ્રાસ ક્લીન કરે છે તાપીમાં. મસ્ત સનરાઈઝ થઈ ગયો છે અને ઓલી બાજુ જો ગ્રાસ ક્લીન કરે છે તાપીમાં. મસ્ત સુરત દાદા છે. હે ગ્રંથુ? હે 12 બી આવવા માંડ્યા. આવે સિંગુ થઈ ગઈ. જો કેટલા ફ્લાવર્સ છે. અને આપણા જો મસ્ત અહીંયા રોઝ ખીલી ગયા છે ને મસ્ત વેધર છે. જો જીવલું છે, જીવલું જો અહીંયા છે. હાલ અહીંયા ગ્રંથ હાલે છે તો લેંઘી ઉતરતી જાય છે. ચલો જોર્યું દેખાણું? કેટલા વાગ્યા છે? આમ જો 7:30 થઈ ગયા છે, પણ હજી છે ને બ્રશ કરવું બાકી છે. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? એટલે હવે હમણાં બ્રશ કરીએ, કંઈક નાસ્તો ને એવું બનાવીએ, પેટ પૂજા કરીએ, પછી કામ કરીએ. ઉઠ્યા છીએ તો 6:30 ના, પણ અમે ત્રણ એમનો બેડમાં પડ્યા હતા. ઉઠવાનું કંઈ મન નહોતું થતું. કેમ કે મસ્ત પવન આવતો તો બારીમાંથી ને, તો ઊંઘ જ આવતી હતી. ઉઠતા હવે જ ભૂખ લાગે. શું ખાવું છે તારે? શું છે ઈ? જાતે ડીશ લાવ્યો અને જો આ ખાખરા કાલ લઈ આવ્યા ને એ લઈને બેઠા છે ભાઈ. તને ભાવે? હે ગ્રંથ, તને ભાવે? પેલા બોલ તો જ ખોલી દઈશ. પેલા બોલ, તને ભાવે? હે દાદા શું લાવવાના તારા માટે? લાડવો. હે કાકુ ક્યાં? કાકુ ક્યાં? હાલો આપણે એને નીચે લેવા જાવું ને કાકુને. કેમ? દાદાને. ઓકે. તો ભાઈ હું છે ને જોબેથી જો આવી ગયો છું અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું, બરાબર છે. હવે આપણે જોઈએ કે ભાઈ આજે છે બ્રેકફાસ્ટમાં શું બનાવ્યું છે. તો ચાર્મી, બ્રેકફાસ્ટમાં શું છે આજે? બ્રેકફાસ્ટમાં આજે તમારું ફેવરિટ છે. શું પણ? બ્રેકફાસ્ટમાં છે ને ઓળો છે. ઓળો તમારે બનાવવાનો છે. ઓકે, હજી બનાવવાનું બાકી છે એમ ને? મારું દૂધ છે. આમાં કંઈક તમારે માટે છે. શેમાં? ઓ રાયતા મરચા. ઓળા ભેગા જ મજા આવશે. ઈ અને શેકેલ પાપડ. હા, શેકેલો પાપડ. જો ઓળામાં છે ને શું મોહિત તમે? ધાણા જીરું, ધાણા જીરું. પછી એમાં ચટણી તીખી કઈ છે? એ કંઈ નથી. ઓકે, બસ ચટણી, થોડીક હિંગ, હિંગ, સોલ્ટ મેં નાખી દીધું હતું થોડુંક કેમ કે તેલ. રીંગણ કાળું ન થાય ને એટલે. હવે થોડુંક તેલ. એને આપણે મિક્સ કરી દઈશું, બરાબર છે. હજી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો નાખ્યું નથી. એ જે પેલા આ મિક્સ થઈ જાય ને પછી નાખવાનું. એવું ફેવરિટ છે ને મોહિતનો? એકદમ બધાયનું. અમારે મારું, પપ્પાનું, પપ્પાને જો ભાઈનું. દેશમાંથી આવવાનું ને એટલે એના માટે મેં ઓળો થોડોક આમાં રીંગણનું કાઢી લીધું છે, કેમ કે આ મિક્સ કરેલો છે ને સારો ન રહે. અને હવે આપણે જાશે મસ્ત મોડું દહીં. દહીં. હા, દહીં તમારે જેટલું જોઈએ ને એ પ્રમાણે નાખવાનું.
જેવું ભાવે એ પ્રમાણે. એકવાર આ છે ને ઓળો ટ્રાય કરજો, અમારે સવારના નાસ્તામાં હોય જ, સવારે મજા આવે વિન્ટરમાં ખાવાની. અને મોન્સૂનમાં ને બ્રેકફાસ્ટમાં હોય છે. ને એની સાથે છે ને જો રાયતા મરચાં અને મસ્ત ઘઉંનો ઘઉંનો પાપડ. શેકેલો પાપડ, એટલે મજા આવી જાય. જો આ આપણો ઓળો છે એ રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અમે અહીંયા જો રસોઈ, અમારે મહેમાન આવે ને તો ચાલુ છે ને આ ભાઈ જો અમારું ધ્યાન નતું ના શું કર્યું તે હે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम પણ આમ તો જો એ ગ્રંથ શું કર્યું હવે એને મસાજ નથી કરવાનું કાંઈ તને કામ ધંધો છે કે નથી હે જોજીને ગમે ત્યાં મૂકો ને હાથમાં તો આવી જ જાય, એ હાથમાં તો આવી જ જાય. તીતીને હમણાં કેવું આ ગ્રંથને લઈ જાવ. बात तो सही है. એ ગ્રાંત શું ખાચો તું હે? તો ઈ એક ચેરમાં બે બેઠા છે. આખું તો એમ નખરા તો એના એવા છે. કોનો દીકો જો તોય ચાચીનો દીકો થાય. હે ગ્રંથ, એ ગ્રંથુ આલે શું આપે ચાચી? આમાંથી કાજુ દૂધ આપો, દૂધ. માલ ખાવાનો. હે દૂધ આપો, દૂધ. એને દૂધ પીવું ને તો નહીં ખાય. चीटिंग करता है तू. કેટલો પાકો છે. દૂધ જ ખાવાનું ને. માલ જ ખાવો છે હારો. હે મને આપીશ? ખાય એ આપણી ભેગો અને મોઢું એ આપણા કપડે પૂરું જ કામ કરવાનું, મજૂરી થોડી થાય. એમને વા શું કામ વોશ બેસીને શું કામ જાવું? અહીંયા જ મળી જતું હોય બધું, એટલું અમારે હાલવું શું કામ? અમારે રમવામાં ટાઈમ વેસ્ટ થઈ જાય કા? હાલો તો હવે ફિનિશ થઈ ગયું. જો એમાં કાંઈ નથી, પી ગયા બે. ફિનિશ થઈ ગયું ને? એ તું ભાઈને ક્યાં મૂકવા ગયો તો? ભાઈને મૂકવા ગયો તો ક્યાં? ક્યાં? તું આવી નહીં. તું મને તો હે ને અડધી વસ્તુ તને સમજતા જ વાર લાગે છે. ચોખ્ખું જ બોલે કાકુ. લાગે ઈ તમને. ગ્રંથ શું આવ્યું છે? શું હે? લાડવો. લાડુ. આ એક તો હું બોલે દાડલો. શેમાં છે? મને આપીશ? બધું છે. અરે એનું એક્સપ્રેશન જોજો ને હમણાં. આલે. લે કેટલા બધા છે? બધાય કેટલો ખાવાનો? પપ્પાની આવી ગયા છે બરોબર ને? દેશમાંથી લઈને આવ્યા છે. હવે જોઈએ તમારા સાસુએ મોકલું છે. શું શું આવ્યું છે. એમાં તો એ શું છે? આ શું છે? આ શું? ગરમ કરો. ફાફડી ગાંઠિયા. એમાં હા પણ હા છે. પણ આ લાડવો જ્યાં સુધી મને બોબડાઈ જાય છે. લાડવો જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી એમાં સેવ હોય છે. એના મમ્મીએ મોકલા. સેવ અને ગાંઠિયા. એ આમાં શું છે? શું છે? વાટકો લઈ લે. વાવ! હું તને આપું. આપો. મને આપને. કોણ ખાશે ઈ? મને મને આપો ને. મને આપો ને. જો લાડવા આવી ગયા છે આપણે. મોતીચૂર ના છે કે શું છે? વાહ બચ ને. જો ખા, તને ભાવે છે? ખાઓ. હું ખવડાવું? ચાલો. હે એમાં કઈ નહીં, ફી ખાલી થઈ ગયું ઈ. હું ખવડાવું કે?
હે લાવા બા કોણ લાવ્યું બા લાવ્યા જુનાગઢ થી બાઈએ દીધું નાની એ મોકલું નાની લાવ્યા બેટા તને ભાવે ખાતો લાડવા ઉતરી હા હા અમે લાડવા ઓલા પ્રસાદ ઈ પપ્પા ઓમાં ક્યાંક કહેતા હતા કાજુ હોય તો કાજુ માલ જ ખાવો હોય અને તો પણ હા એ ગ્રંથ શું પીવે છે એમાં કઈ વાયડો થાય છે શું છે બોલાવે કાકુ જો તો ઈ આજ ખબર નહીં આ નખરા એને હે ને વધી જાય છે દિવસે દિવસે અને તોફાન કહેવાય એને નખરા કહેવાય એ વાયડો થાય કેમ નથી પીવી હે કેમ નથી પીવી મને આપીશ આપો નો પીવે તો આપો મને ઢોળશે હો, હું પોતું નહીં મારું કે જાઓ હે ક્યાં જાઓ હું ધૂલીશ પાછળ બેસ ક્યાં ઢોલીશ અપ્પલ નીચે હોય નીચે થોડી છે એમ કે ન્યા નો ઢોલાય ને નો ઢોલાય શું સાફ કરવું છે ન્યા ઈ નહીં બોલે હવે કાંઈ બોલશે નહીં આ કેમેરો ચાલુ થાય ને બંધ થઈ જાય છે દિવસથી બહુ એવું કરે છે ઈ શું અરે ઓલી ગાડી રિવર્સ આવે તો કેમ અવાજ આવતો હતો આગળ આપણે ભાઈને મૂકવા જાય ત્યારે કેમ અવાજ આવે હવે જા ને કેમ આવે અહીં એ કેમ કરતો હતો આખું જાજુ બધું કર कौन है ये लोग कहां से आते हैं કેમ મોટું થાય છે પાછું તારું કરતા કેમ મોટું કરવાનું આમ નખરા તો તારા જ છે હો. આ શું જોઈ બંધ નહીં થાય હવે ઈ. શું જોઈ શું છે દાબેલી કેવી બનાવી આ જો આમાં લંડનની ચોકલેટ છે જો માલ્ટેઝર શું છે ઈ હે ગ્રંથ હા જો મોજ પડ ઈ બાજુ જમા ભાઈ લઈ લેશે અહીં આવતો રે જો આવ્યો એક જ હતી સિંગલ ઓનલી વન લેફ્ટ આમાં છે ભાઈ આ હા આ આપેવો છે ક્યાંથી મળે કેટલો વાયડો એ ઓલા ખાલી કરી દીધું ઓલો કે આપું ઈ કે આપું કે પાછો કે ભાઈ આપો ઈ કે અમને તને કે ભાઈ ડાયો કેટલો પાકો નહીં જાણે બહુ વાયડું છે ઈ લંગુર આજ તો કઈ તોફાન વૈધા જ છે હા. લે આમ જોઈ જો ટીચે જાવું ભાઈ ખાઈ ગયો તું ક્યાં ખાઈ ગયો ભાઈને નો આપ્યું હું કાલ હે ભાઈ મને દે લે કાકો. હું લઈ જઈને આપણે બહુ પાકો આ જો જેટલું પહેરાયું છે ને એટલું જ પહેરેલું છે એણે पीछे देखो पीछे पीछे तो देख ચડાવે ઈ લઈ લે ચાય કરીને જ ચડો તો બાકીને પહેરતા આવડે છે ચડાવી દો એને પણ તારી પાસે નથી પહેરવું એટલે જોયું અને કહીએ તો આય આમ જો ઊભા રહે સુવડાવે કોણ મમ્મી કે તો જો જોયું મારે તો ચાચી હમણાં પેન્ટ પહેરાવતી હતી તો ના પાડતો તો કેટલો પાકો છે જો सही पकड़े हैं શું માર નથી જોતો તમને નહીં ધર્મ દીકો મારો તું નહીં કેવો ભાગતો તો ને એના હા ને અત્યારે સુવડાવવામાં ચાચી જ જોઈએ બહુ પાકો છે આ કીલી એવી તારી બેગમાંથી એમ જો ચાકુન પૂછ નીચે આવવું નહીં તું જા અમે તો જવાના જ નીચે શું કરીશ તું अमर दूध શેમાં अमर
હે મોબાઈલમાં શું છે મોબાઈલમાં શું છે એમ ગ્રંથ છે ગ્રંથ એ તે અહીંયા શું ઊંધું વાળ્યું માથામાં આમાં તેલ તેલની આખી ઊંધી વાળી માથા હજી આંખમાં આવશે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम જો જો કેટલું લુઈ તેલ તેલ કા આ બીજી વાર કહી એની પહેલા હમણાં શું કર્યું તું તારમી હમણાં સનસ્ક્રીન આખી દબાઈ લીધી ઓલી બોરો પ્લસ દબાવી ના મસાજ કર્યું અરે ઈ તો ઈ કેટલું ઢસડું કેટલું લિક્વિડ એને એનું કર્યું ને બોડી વોશ તો જાતું જ નતું આ દિવસે દિવસે હે ને તોફાન વધતા જાય છે સ્કૂલે જાવ ને તારે સ્કૂલે હાલો સ્કૂલે મૂકી આવો એને એમ કે કંઈક ખાવાનું હોય છે એને પણ નકરું ખાવા માટેનું જ હોય જે હોય નકરું ખાવું 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 એ હાટે નીકળું જો જો ચાલુ ને કાંઈ છે જે દ્યો ઈ ખાવા જોઈએ ખાવા બેબી બેબી ઓ આખું ગા સાંજનું ડિનર છે રેડી થઈ ગયું છે રોટલો મિક્સ સબ્જી છે છાશ ઓળો છે આપણે કાચો ઓળો આ બાંબુનું અથાણું અને બીજું કીશું બિલાનું બાંબુ અને આ છે સંભારો આ છે આપણે ચટણી શું ખાઈ છે તું શું છે ઈ? હે સંભારો 2 દિવસ પહેલા તમને જે વિડીયો તમે જોયો હશે એમાં તમને જોયું હશે કે ભાઈ અમે મૂવ થવાના છીએ બરાબર છે તો અમે મૂવ ક્યાં થવાના છીએ થોડીક વારમાં જ હું કહી દઈશ તમને બરાબર પહેલાં છે ને હું છે ને જમી લઉં બરાબર કારણ કે આજના તમને બહુ છે ને ઇંતજાર કરાવ્યો હવે કે ભાઈ 2-3 વિડીયો થઈ ગયા બહુ બધાએ પૂછ્યું એટલે ક્યાં જાવ છો ક્યાં જાવ છો ઘણા એના મેસેજ આવ્યા નહીં અરે ફોન આવ્યો માટે મારો ભાઈ મેં કીધું તે પણ કે ક્યાં જાવ છો તમે હમણાં નીચે મને 2 જણાએ પૂછ્યું કે આ પેકિંગ વેકિંગ થાય છે ક્યાં જાવ છો મેં તમે જોયા રાખો હા જો તો ખબર પડશે ક્યાં જાય છીએ બરાબર એટલે વિડીયો છે ને એન્ડ સુધી જોજો તો બતાવશું તમને કે અમે છેલ્લે ક્યાં જઈએ છીએ અત્યારે હવે પેલા છે ને જમી લઈ કે જમીન બાકી પછી ઠંડુ થઈ જઈએ. જાય બરોબર છે પછી કેવું તારા મમ્મીનું નામ મમ્મીનું નામ મમ્મીનું નામ દાદી હે ભાઈનું નામ નામ ભાઈનું નામ ભાઈનું નામ નામા ધમા તારું નામ દાદ ચાચીનું નામ નામે માદિત બાનું નામ ઈ બધા નથી આવડતા હજી ભાઈ મંજુબા કેતા રંજુબા કોટન દાદા કહી દીધું કા તો ભાઈ હવે તમારો છે ને ઇંતજાર હવે ખતમ થવાની તૈયારીમાં છે બરોબર છે કારણ કે હવે હું અત્યારે તમને કહી દઈશ કે ભાઈ ક્યાં જવાના છીએ અમે બરોબર છે કારણ કે બહુ દિવસથી તમે રાહ જોવો છો એટલે તો હવે અમે છે ને શિફ્ટ થાય છીએ આ 2 BHK વાળો છે ને અમારો આ એક 1 BHK આ રૂમ અને આ બીજો રૂમ અને હોલ 2 BHK આટલું જ નથી છે. 4 માંથી 2 થઈ ગયું 4 માંથી 2 થઈ ગયો હવે એ 4 માંથી 2 શું કામે થઈ ગયો એ આપણે હવે છે ને તમને થોડીક વારમાં કહું જો એ બાજુ જાઉં છું આ છે ને તમે જોશો એટલે ખબર પડી જશે આ જો આ બધું છે ને તોડેલું છે ફર્નિચર કારણ કે આ છે ને રિનોવેશન કરવાનું છે એટલા માટે કારણ કે અમારે આ દિવાલમાં છે ને ભેજ આવી ગયો તમે જોઈ શકો છો આ જો બધું છે ને લાકડું આખું પડી ગયું છે અમારે નહીં ચારમી લાકડું બિચાડું કેવું થઈ ગયું છે આમ ભૂકો ભૂકો થઈ જાય ભેજ એટલે આ રૂમ એ આખો ખાલી કરી નાખવાનો છે આમાં આખું રિનોવેશન થશે પ્લસ આ બાજુ મમ્મીનો રૂમ ને એ છે તો એ રૂમમાં બી એવું છે જો આ આખી દિવાલમાં ભેજ આવ્યો છે એટલે એ બધું સડી ગયું છે ને એવું બધું થઈ ગયું છે તો હવે તમને ખબર પડી ગઈ છે કે અમે છે ને મૂવ નથી થયા પણ શિફ્ટ થઈ ગયા છીએ
4 BHK માંથી 2 BHK માં. એટલે કારણ કે ત્યાં તો કંઈ રહેવાય એવું છે નહીં, એટલે બધા છે ને હું મમ્મી ને અમારો રૂમ એક એ થઈ ગયો છે, એ 2 રૂમમાં આવે છે ને. અમે પહેલાં 2 BHK અમારું હતું ફ્લેટ, તો એમાં એવું જ હતું કે એક રૂમમાં જાય, પછી મારે કેવું નાઇટ શિફ્ટ ચાલતી હોય ને એટલે હું આવીને સવારે સૂઈ જાઉં, તો અને સાંજે મમ્મી પપ્પાને એ લોકો સૂઈ જાય, એટલે અમારે હાલતું એમ. અહીંયા એવું જ થઈ ગયું અત્યારે. તો અત્યારે નાઇટ શિફ્ટ ચાલુ છે, તો અત્યારે સવારે આવી હું સૂઈ જાઉં અને રાત્રે એ લોકો સૂવે. એટલે અત્યારે હમણાં થોડોક ટાઈમ તો ચાલશે, પછી જોઈ જાય કઈ રીતે ચાલે છે. તો તમને જો અમારો આ મૂવ થવાનો પ્લાન છે એ ગમ્યો હોય તો અમારા વિડીયો છે એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ. શું લેટ્સ બ્લેઝ.